સુરત શહેર મેટ્રો સિટી બનવા તરફ દોડી રહ્યું છે, ત્યારે શહેરમાં રહેતા અનેક યંગસ્ટરે ગામડાની સંસ્કૃતિથી અજાણ છે। તેવામાં સુરત શહેરમાં એક ગણેશ મંડળે ગામડાનો સેટ બનાવ્યો, ત્યારે સુરત શહેરના કૈલાસનગરમાં આવેલ અમરદીપ એપાર્ટમેન્ટ્સ ગ્રામપુરામાં ગામડાની ઝાંખી દર્શાવતી થીમ પર ગણેશ બાપાની સ્થાપના કરવામાં આવી છે। આ મંડપમાં ગામડાની થીમ બનાવાઈ છે, ત્યારે આયોજકો કહે છે કે લોકો શહેરમાં રહીને ગામડા અને ત્યાંની વસ્તુને ભૂલી ગયા છે, ત્યારે તેમને ગામડાની યાદ અપાવવા માટે આ થીમ બનાવવામાં આવી છે। આપણો પરિચય અને આ કઈ જગ્યા પર ગણપતિ દાદા છે, કઈ થીમ પર છે? મારું નામ વિકી કરુસ્કર છે, હું એનો આયોજક છું અને આ બધા મારા સાથી મિત્રો છે। આપણે મારા ગ્રુપનું નામ છે તોફાની કાનોડો યુવક મંડળ કૈલાસનગર સંગ્રામપુરા ખાતે। આપણું ગ્રુપનું છેલ્લા 20-22 વર્ષથી આપણે આયોજન કરીએ છીએ ધૂમધામથી। આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે લોકો શહેરમાં રહીને ગામડાની બધું ભૂલી ગયા છે, એટલે આપણે એ લોકોને ગામડાની વસ્તુ મહેસૂસ કરાવવા માટે આપણે આખું પૂરું ગામડું બનાવ્યું છે કે લોકોને ગામડામાં શું છે, પહેલા શું શું થતું હતું, કેવી રીતના રહેતા હતા, ત્યાંની પરંપરા શું હતી એ વસ્તુ યાદ આવે। અને એના લગતી અમે આ રીતે થીમ બનાવી છે અને ગણપતિ દાદાને પણ આપણે ઝૂંપડીમાં બેસાડ્યા છે।